जय माताजी बधा मित्रों ने केम छो मजामां। तो मजामां जशो तो आज आपणे बनावाना छीए खमण ढोकरा। तो खमण ढोकरा बनाववा माटे आपणे लई लीधी छे 2 मोटी चमची जेटली खांड, आ छे લીંબુના फूल अने चणानो लोट। तो आपणे चणाना लोटने सारी लेवानो छे अने माप माटे एक आपणे वाटको लई लेशुं। तो आपणे मापमां हळવું પડે पाणी अने लोट। तो આપણે લોટને સારી લઈએ। તો આવી રીતે આપણે લોટને સારી લેવાનો છે। ચાળણીમાં નાખી આપણે લોટ સારવાની ચાળણી લીધી છે। તો પહેલાં તો આપણે ખાંડમાં થોડું પાણી નાખી દઈએ તો ખાંડ ઓગળી જાય। ખાંડ ઓગળવા મૂકી દઈએ આપણે। ખાંડ ઓગળી જાય ત્યાં સુધીમાં આપણે લોટ સારી લેવાનો છે। તો આપણો લોટ સરાઈ ગયો છે। હવે આપણે ખાંડ ઓગળી જાય પછી આપણે ઢોકળા બનાવવાનો શરૂ કરવાનો છે। તો જો આપણે આ એક વાટકો માપનો લઈ લીધો છે, એમાં લોટ આપણે ભરી લીધો। જે આપણે એક વાટકો લોટ લીધો પછી અડધો વાટકો આપણે પાણી લઈશું। તો આપણે છે લોટ 250 ગ્રામ જેટલો આપણે લોટ લઈ લીધો। તો આપણે થોડું થોડું પાણી એક વાટકો આપણે નાખી લઈએ। જો આપણે જે વાટકો લોટ લીધો એ વાટકો આપણે અડધોથી જાજો ભરીને પાણી નાખી દીધું ને એમાં આપણે થોડાક કેટલા આપણે લીંબુના ફૂલ નાખવાના છે। તો આપણે થોડાક પાણીમાં લીંબુના ફૂલ નાખી દેવાના છે। બહુ જાજા નથી નાખવાના આપણે, કારણ કે લીંબુના ફૂલ એકદમ ખાટા હોય છે। અને થોડીક આપણે હળદર નાખી દઈએ। તો આપણે આવી રીતે પાણી તૈયાર થઈ ગયું છે। એમાં આપણે આ ખાંડવાળું પાણી પણ નાખી દેવાનું છે। અને આપણે થોડી વાર આવી રીતે હલાવશું એટલે જે આપણે લીંબુના ફૂલ અને ખાંડ છે એ ઓગળી જાય। તો આપણી ખાંડ અને લીંબુના ફૂલ ઓગળી ગયા સરસ રીતે। તો હવે આપણે એમાં લોટ નાખી અને સરસ રીતે આપણે લોટને ડોઈ નાખવાનું છે। मीन्स के मिक्स कर नाखवानुं। मिक्स સરસ રીતે મિક્સ થઈ ગયો છે। તો જોઈ શકો છો આવો લોટ આપણે રાખ્યો છે અને હવે આપણે 10 મિનિટ થોડુંક ઢાંકી અને મૂકી દઈશું। તો આપણે લોટ ઢાંકીને મૂકી દીધો હતો એટલે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે ઢોકળિયામાં પાણી પણ ગરમ થવા મૂકી દીધું એટલે આપણે પાણી પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે લોટમાં ઈનો અને એક આપણે અડધું ફાટું લીંબુ નાખી અને સરસ રીતે મિક્સ કરી દઈએ ફરીથી આપણે।
ને આપણે ઢોકરાની ડીશ લીધી છે એમાં આપણે લોટને પાથરી દેવાનો છે. હવે આપણે ઢોકરીને બાફમાં પણ થવા દેવાની છે. આવી રીતે આપણે રાખી અને ઢાંકણમાંથી ઢાંકી દેવાનું છે. તો આપણે 20 મિનિટ લાગશે ઢોકરી આપણી બનતા. તો જોઈ શકો છો મિત્રો, આપણી સરસ મજાની ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે શેક કરી લઈએ. તો જોઈ શકો છો કે સરસ બફાઈ ગઈ છે. તો આપણે જે થોડી વાર ઢાંકી અને રાખવાની છે, પછી આપણે વઘાર કરશું ઢોકળીનો. તો આવી રીતે મેં કોટનની ઓઢણી લઈ દીધી છે, જેથી એની વરાળ અંદર પાણી પડે નહીં ઢોકળીમાંથી, એટલે આપણી ઢોકળી સરસ બને. નહીંતર જો વરાળનું પાણી પડી જાય તો આખી ઢોકળી આપણી બગડી જાય. તો જોઈ શકો છો આપણી સરસ મજાની ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. જો કેવી મસ્ત મજાની ઢોકળી બની ગઈ છે. તો આપણે આવી રીતે આપણે ઢોકળી નાકા પાડી લેવાના છે. તો હવે આપણે ઢોકળીનો વઘાર કરી લેવાનો છે. તો છે ને આપણે હવે રાઈ નાખી દઈએ અને મીઠો લીમડો અને આપણે કટિંગ કરેલા મરચાં અને થોડુંક નાખી દેવાનું છે આપણે પાણી. અને આપણે ખાંડ નાખી દેવાની છે. હવે 5 મિનિટ ઉકળી જાય પછી આપણે વઘાર ઢોકળીમાંથી નાખી દેવાનો છે. તો આપણો વઘાર સરસ મજાનો ઉકળી ગયો છે. તો હવે છે ને આપણે એને આવી રીતે આપણે બધી ઢોકળીમાંથી નાખી દઈશું. તો જોઈ શકો છો મિત્રો, આપણી સરસ મજાની ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જોતા મોંમાં પાણી આવી જાય એટલે આપણે ઢોકળી બની ગઈ છે. ગરમા ગરમ આપણે થોડીક સાખી પણ લઈએ. મસ્ત બની મસ્ત. તો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ને હાલો અમારા ઘરે ઢોકળી ખાવા.